વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું હોવાની શંકાને આધારે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખ્યો છે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ડ્રગ્સ લઈ રહ્યા છે તેવી આશંકાને આધારે પોલીસમાં અરજી કરવામાં આવી છે। આ પ્રકારનો પત્ર વેસુ પોલીસ સ્ટેશનને સુપરત કરીને ડ્રગ્સ ટેસ્ટ કરવા અરજી કરાઈ છે। નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં ગણપતિ દાદાની સ્થાપના પૂર્વે ફંડ ઉઘરાવવાનો વિવાદ હજુ શાંત નથી થયો। ત્યાં છેલ્લા 3 દિવસથી નર્મદ યુનિવર્સિટીમાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપનાને લઈને ચાલી આવેલો વિવાદ આગળ વધ્યો છે। જર્નલિઝમ વિભાગના 2 વિદ્યાર્થીઓને સ્થાપનાના વિવાદમાં 30મી સપ્ટેમ્બર સુધી પ્રવેશ સ્થગિત કરી દેવામાં આવ્યો છે। આ સાથે જ નર્મદ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર આર.સી. ગઢવી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 3 અરજીઓ કરાઈ છે, જેમાં પ્રથમ અરજીમાં હાલ જે સ્થાપનાને લઈને એવી વાતો કરવામાં આવી રહી છે કે તે વખતે વિદ્યાર્થીઓના વર્તન અને વિદ્યાર્થીઓ દ્વારા નશાકારક પદાર્થનું સેવન કરતા હોવાની માહિતી મળી હતી। આથી વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવાની કાર્યવાહી પણ જાણ કરાઈ છે। આ ઉપરાંત નર્મદ યુનિવર્સિટીના કોન્વોકેશન ભવનની સામે બીજી મૂર્તિની સ્થાપનાના ચાલેલી રકચકમાં કેટલાક વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા લાઈવ પ્રસારણ ન જોઈ શકે તે માટે કેમેરા વાંધા કરી દીધા હતા। ત્યાંથી દેખાતું બંધ થયું હતું, જેને કારણે કેમેરાને નુકસાન થતાં કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાનની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે। એને ધ્યાને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે। મૂર્તિને લઈને પણ વિવાદ સર્જાયો છે। એ સંદર્ભમાં 8 ફૂટથી ઊંચી પ્રતિમા હોય તે પ્રતિબંધિત છે, એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે। હવે કયા પ્રકારની કાર્યવાહી રહેશે? હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આદરણીય પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે। સુરતમાં એસઓજીની ટીમો દ્વારા ગૌરવપથ રોડ ઉપર શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ પાનના ગલ્લાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું છે। સુરત શહેરમાં એસઓજી પોલીસ ટીમ બનાવીને સ્કૂલ, કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલા પાનના ગલ્લા, ચા નાસ્તાની લારી, ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ સુરત શહેરમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવે છે, જેના ભાગરૂપે પોલીસ દ્વારા લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાય, લોકો ડ્રગ્સનું સેવન કરવાથી બચે તે હેતુસર પોલીસ દ્વારા સમયાંતરે જનજાગૃતિના કાર્યક્રમો તેમજ સરપ્રાઇઝ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે। દરમિયાન સુરત શહેર વિસ્તારમાં પ્રચલિત એવા સ્કૂલ, કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલા પાનના ગલ્લા, ચા નાસ્તાની લારી, ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરી સુરત એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી। એસઓજી પોલીસ દ્વારા લારી ગલ્લાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દરમિયાન તંબાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કડકાઈથી અમલવારી કરવાના હેતુસર ચેકિંગ હાથ ધર્યું હતું। કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ અંગેની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાઈ આવ્યું નથી। આ ડ્રગ્સના દૂષણને નેસ્ત નાબૂદ કરવાના મક્કમ ઇરાદા સાથે તેમજ ગેરકાયદે તંબાકુ તથા તેની બનાવટના વેચાણને નિયંત્રણ કરી યુવાધન ધૂમ્રપાનના તેમજ તંબાકુના વ્યસનથી દૂર રહે તે હેતુસર અસરકારક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી રેડો કરવામાં આવી હતી। સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા આવનાર દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રાખી કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતું હોવાનું જણાઈ આવ્યેથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સુરતના અડાજણ કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે ચાલતા વિવાદને લઈને હળપતિવાસના લોકો મોટી સંખ્યામાં સાંસદ મુકેશ દલાલને ઘરે રજૂઆત કરવા પહોંચી ગયા હતા। ગણપતિ ઉત્સવને થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે મૂર્તિઓ ઠેર ઠેર લાગતા પંડાલમાં આવી ગઈ છે। જોકે સુરતના અડાજણ વિસ્તારમાં જ્યાં 40 વર્ષથી ગણપતિ પંડાલ ઊભો કરાતો હતો, ત્યાં ચિકનની લારીનું દબાણ સરકારી જગ્યા પર થઈ ગયું છે, જેથી તેને 10 દિવસ માટે હવાની રજૂઆતનો કોઈ નિકાલ ન આવતા લોકો સાંસદના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા। અડાજણ હળપતિવાસના લોકો મોટી સંખ્યામાં સાંસદ મુકેશ દલાલને ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। અડાજણ 4 રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલે છે। વિવાદિત જગ્યા ઉપર ભંડેરી ચિકનના માલિક દ્વારા કબજે જમાવાયો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। હળપતિવાસના મહિલા સહિતના લોકોની ગણપતિ મૂકવા માંગ કરતા સ્થાનિકોને સાંસદ મુકેશ દલાલ દ્વારા
આશ્વાસન આપવામાં આવ્યું હતું. લોકોએ કહ્યું કે 10 દિવસ માટે દબાણ કરેલી જગ્યામાં ગણપતિ મૂકવા માંગ કરી હતી. જો કે ચિકનની લારીના માલિકે ના પાડી દીધી હતી, જેથી CR પાટીલ સહિતનાને રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે મુકેશ દલાલ ઘરે અડાજણ પોલીસ પહોંચી મામલો થાળે પાડવાના પ્રયત્ન કર્યા હતા. વિવાદિત જગ્યામાં ભંડેરી ચિકન દ્વારા સરકારની જગ્યા ઉપર દબાણ કર્યું છે. ગણપતિના 10 દિવસ માટે દબાણ ખાલી કરવા તૈયાર નથી. વિવાદિત જગ્યા સરકારની છે, છતાં કોઈ ઉકેલ આવતો નથી તેમ વધુમાં જણાવ્યું હતું. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સરકારી તેમજ ખાનગી શાળાના શિક્ષકોના વિવિધ પડતર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. શિક્ષક દિન નિમિત્તે સરકારી તેમજ પ્રાઇવેટ શાળાઓના શિક્ષકોની સમસ્યાઓનું સમાધાન કરીને સાચા અર્થમાં શિક્ષકોનું સન્માન કરવા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડોમાં ઘડાય છે અને શિક્ષક એ ભાવિનો ઘડવૈયો ગણાય છે. ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ એ ગુરુનો ખૂબ જ મહિમા છે. આવા ગુરુજનો શિક્ષકોનું સન્માન કરવું, જાળવવું એ આપણું પરમ કર્તવ્ય છે. પણ આજે આ શિક્ષકોની હાલત ખૂબ જ દયનીય છે. શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યા છે, જેનું નિરાકરણ થતું જ નથી. જેથી આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને રાષ્ટ્ર નિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી તેમજ પ્રાઇવેટ શાળાના શિક્ષકો વતી વિવિધ માંગણીઓ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે. પ્રાઇવેટ શાળાના શિક્ષકોને તેમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે, તેનું કડક અમલીકરણ કરાવવા સાથે પ્રાઇવેટ શાળાના શિક્ષકોને પણ રજાના યોગ્ય લાભો આપવામાં આવે, તેમના કામના કલાકોનું નિર્ધારણ કરવામાં આવે, સાથે સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે. રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા તાત્કાલિક ભરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. મારું નામ રામ ધડુક છે. હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ સંગઠન મંત્રી છું અને આજે આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા છે પ્રમુખ સાથે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રીના મારફતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આજે શિક્ષક દિવસ છે અને શિક્ષક દિવસે અમે તમામ શિક્ષકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ સાથે પ્રાઇવેટ સ્કૂલો તેમજ સરકારી જે સ્કૂલો છે એના શિક્ષકોની ઘણા બધા સમયથી પડતર માંગણીઓ છે, એમને યોગ્ય ન્યાય મળે એની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ. આજે સરકારી સ્કૂલના શિક્ષકોને એને શિક્ષણ કાર્ય સિવાયની ઘણી બધી જવાબદારીઓ સોંપવામાં આવે છે અને જેથી કરી અને તેઓ એજ્યુકેશનમાં પ્રોપર ફોકસ નથી કરી શકતા. તો અમારી પ્રોપર રજૂઆત છે કે એમને શિક્ષણ સિવાયનું અન્ય કાર્ય સોંપવામાંથી મુક્તિ આપવામાં આવે, બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવામાં આવે, તેઓને જે પ્રવાસી શિક્ષકો છે, કામચલાઉ શિક્ષકો છે, ફિક્સ પેથી જે ભરતી કરવામાં આવે છે એ રદ કરી અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી અમારી માંગણીઓ છે. પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકોની પણ ઘણી બધી માંગણીઓ છે કે તેઓ ખૂબ પરિશ્રમ કરે છે, પૂરતા કલાકો આપે છે, આમ છતાંય એમને યોગ્ય સેલેરી નથી મળતી, તો એના યોગ્ય કલાકોનું નિર્ધારણ કરવામાં આવે, એમની ક્વોલિટી મુજબ એમને યોગ્ય સેલેરી આપવામાં આવે, એમને રજાઓના યોગ્ય લાભ આપવામાં આવે. આવી તમામ માંગણીઓ સાથે અમે આજે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં ₹27 કરોડના ખર્ચે જળ સંરક્ષણ જન ભાગીદારી અભિયાન અંતર્ગત ભૂગર્ભ જળ રિચાર્જ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલ. સુરત મહાનગરપાલિકા દ્વારા જળ સંરક્ષણ જન ભાગીદારી અભિયાન અંતર્ગત વિવિધ ઝોન વિસ્તારમાં 27 કરોડના ખર્ચે અંદાજિત 2000થી વધુ ભૂગર્ભ જળ રિચાર્જ કાર્યનું ભૂમિપૂજન કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉધના સ્થિત શ્રી છત્રપતિ શિવાજી સ્પોર્ટ્સ સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ લોકોની પ્રાથમિક જરૂરિયાતોને પૂર્ણ કરવા અગ્રેસર મહાનગરપાલિકા તંત્રની સરાહના કરતા કહ્યું, સુરત શહેરનો વિકાસ દેશના અન્ય શહેરો માટે પ્રેરણારૂપ છે. એક સમય સ્વચ્છતા માટે ટીકાપાત્ર સુરત શહેર આજે સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે ઉભર્યું છે. એ જ સારી રીતે અન્ય ક્ષેત્રોમાં પણ લીડ મેળવી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાવિ આયોજન અંતર્ગત શહેરીજનોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તેવી સુદૃઢ વ્યવસ્થા મનપા તંત્ર દ્વારા કરાઈ રહી છે. મંત્રીશ્રીએ ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે, ભાવિ પેઢીને પાણીની મુશ્કેલી ન પડે, સમુદ્ર જળ વારસાની ભેટ મળે તેની કેન્દ્ર અને રાજ્ય સરકારે કાળજી લેતા જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાનની પહેલ કરી છે. શહેરીજનોને ઘર, સોસાયટી અને ઇન્ડસ્ટ્રીઝ સહિતની કોઈપણ જગ્યાએ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું માળખું ઊભું કરવા
તંત્રની મદદ માર્ગદર્શન લેવા અપીલ કરી હતી. જનભાગીદારીની ક્રાંતિ રૂપે વરસાદી પાણીનો સંચય અવશ્ય કરવા આગ્રહ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્ર પાટીલ, સાઇસ ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાલા, અગ્રણી નિરંજનભાઈ જાજમેરા, કોર્પોરેટરો, વિવિધ સમિતિના ચેરમેનો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારત દેશમાં ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા કેચ ધ રેન મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતી. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબે સમગ્ર સાઉથ ગુજરાતમાં મોટા પાયામાં રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવે એમના માટેનું એક અભિયાન ઉપાડ્યું છે. એમના જ ભાગ સ્વરૂપે આજે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાની જો ઇમારતો છે, સુરત સિટી બ્રિજ સિટી તરીકે ઓળખાય છે, એટલે બ્રિજીસમાં જો પાણી કલેક્ટ કરીને એમને રેન વોટર હાર્વેસ્ટ કરીને એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય એમના માટેના કામો અને જનભાગીદારીમાંથી બીજી જો પ્રાઇવેટ સોસાયટીઝ હોય છે એમને પણ આ સ્કીમમાં મોટા પાયા ઉપર આવરી લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજે CR પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને માનનીય મેયરશ્રી અને કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓની ઉપસ્થિતિમાં અહીંયાથી રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સની શુભ શરૂઆત સમગ્ર સુરત શહેર માટે કરવામાં આવેલ છે. 2000 જેટલું ટાર્ગેટ સુરત શહેરમાં જુદા જુદા જગ્યાઓ ઉપર લેવામાં આવ્યું છે. આજે ભૂમિપૂજનથી શરૂઆત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ તમામ જગ્યાઓ ઉપર કામગીરી ચાલુ કરીને વર્ષાનું જો જલ છે એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય અને એમના કારણે ભૂગર્ભ જલ સ્તર વધી શકે અને જલની ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય એમના માટેનું જો આ અભિયાન છે એમાં સુરત મહાનગરપાલિકામાં કામગીરી કરવામાં આવશે. સરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPSના ગુનામાં સંડોવાયેલા આરોપીને 11 મહિના બાદ બાતમીને આધારે પકડી પડાયો છે. આજથી લગભગ 11 મહિના પહેલા સરોલી જકાતનાકા પાસેથી પોલીસે 2 યુવકને નશીલા પદાર્થ સાથે ઝડપી પાડ્યો હતો, જે ગુનામાં બીજો આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા મહેન્દ્રસિંહ રાજપૂત નામનો યુવક પોલીસથી બચવા અલગ અલગ જગ્યાએથી રહીને નાસ્તો કરતો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 11 મહિના પહેલા એક યુવક નશીલા પદાર્થ સાથે પકડાયો હતો, જે ગુનામાં બીજો આરોપી નાસ્તો ફરતો હતો. હાલ આરોપી મહેન્દ્રસિંહ રાજપૂત સુરત આવ્યો હોવાની માહિતી સરોલી પોલીસને મળી હતી, જે બાતમીને આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. દિંડોલી ગોડાદરા રેલવે ઓવરબ્રિજ નીચે રેલવે પટરી પાસેથી પસાર થતા રાહદારી સાથે મોબાઈલ બાબતે અજાણ્યા ઇસમોએ બોલાચાલી કરી રાહદારી પર તીક્ષ્ણ હત્યાના ઘા મારીને ભાગી છૂટ્યો આરોપી ઝડપાયો છે. 31મીના રોજ રાત્રિના 11:15 વાગ્યાના સુમારે ડિંડોલી ગોડાદરા પોલીસે ઓવરબ્રિજ નીચે રેલવે પટરી પાસેથી પસાર થતા રાહદારી સાથે મોબાઈલ બાબતે અજાણ્યા ઇસમોએ બોલાચાલી ઝઘડો કરી રાહદારીની શરીરે તીક્ષ્ણ હત્યાના ઘા મારી ગંભીર ઇજાઓ કરી અજાણ્યા ઇસમો ભાગી ગયા હતા. જે વંશોધાયેલ ગુનાને શોધી કાઢવા સારું પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે સૂચનાને માર્ગદર્શન આપ્યું હતું. ઉચ્ચ અધિકારીઓની સૂચનાને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ ટીમ વંશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સર્વેલન્સ કોડની અલગ અલગ ટીમો બનાવી તેમજ ખાનગી બાતમીદારોને સક્રિય કરી ટેકનિકલ એનાલિસિસની મદદથી ગુનો નોંધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે સમયે દરમિયાન મળેલી બાતમીને આધારે રાજદીપ ઉર્ફે દીપક પંડિતને ઝડપી પાડી. ત્યારબાદ બાકીના આરોપીઓને સર્વેલન્સ ટીમના માણસોએ એકબીજાના સંકલનમાં રહી વંશોધાયેલ ગુનાને ગણતરીના દિવસોમાં શોધી કાઢી સારીને પ્રશંસનીય કામગીરી કરી છે. સુરતના વરાછા બોમ્બે માર્કેટ પાસે હાઉસિંગ સોસાયટીમાં રહેતો પરિવાર ધાર્મિક કાર્યક્રમમાં ગયો તે સમયે ઘર બંધ હોવાનો લાભ લઈ ₹5.25 લાખ રોકડા અને સોનાના દાગીના ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. લંબે હનુમાન રોડ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના એક કાપડ વેપારીના ઘરમાંથી 5.5 લાખના દાગીનાની ચોરી તસ્કરોએ કરી હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. વરાછા પોલીસે આ મામલે 5.5 લાખની ચોરીનો ગુનો દાખલ કર્યો છે, પરંતુ આખી ચોરી શંકાસ્પદ લાગતા પોલીસે હાલમાં ઉલટ તપાસ શરૂ કરી છે.
જાણવા મળેલી વિગત અનુસાર ગયા 8મીના રોજ સાંજના 7 વાગ્યાના સુમારે નરેશભાઈ તેમની પત્ની સાથે મંદિરે ગયા ત્યારે ચોરો દાગીના ચોરી કરી ગયા હોવાનું પોલીસને જણાવ્યું હતું. હકીકતમાં પતિ પત્ની આખી રાત તિજોરી પાસે સૂતા હતા અને ઘરના તાળા સુદ્ધા તૂટ્યા ન હતા. આ સાથે જ પતિ પત્નીએ પોલીસમાં નોંધાવેલા નિવેદનમાં પણ વિરોધાભાસ જણાતા સમગ્ર ઘટના શંકાસ્પદ માનવામાં આવી રહી હતી. દંપતીએ આખી રાત તિજોરી પાસે નિંદર માણી ત્યારે તેઓને કોઈ ખબર જ ન પડી નહીં તે વાત પોલીસ માની રહી નથી. તિજોરી બંધ હતી. ઘરમાં ચોરી થઈ હોવાની પોલીસને કોઈ નિશાની ન મળી હોવાની વિગત વરાછા પોલીસે જણાવી છે. ઉપરાંત પતિ પત્નીના સ્ટેટમેન્ટ્સમાં વિરોધાભાસ આવ્યો છે. નરેશભાઈ કસ્તુરભાઈ કોઠારી જે માર્કેટમાં કાપડના વેપારી છે તેમણે તિજોરીમાં 5 વર્ષથી તેમના દાગીના મૂક્યા હોવાની વાત કરી હતી, જ્યારે તેમની પત્નીએ 6 મહિનાથી દાગીના કબાટમાં મૂક્યા હોવાની વાત કરી હતી. आपका नाम? मनीषा कोठारी। मनीषा, तुम कहाँ रहते हो और क्या हुआ था? मैं सूरत में रहती हूँ, गुजरात हाउसिंग बोर्ड 17 नंबर बिल्डिंग। क्या हुआ था? हम लोग है ना प्रतिक्रमण करने गए थे शाम को 7 बजे और रात को आए तो रात को तो हमने देखा नहीं था. सुबह जब हमने अलमारी खोली तब अलमारी का देखा कि लॉक टूटा हुआ पड़ा था, तो उसमें से सारी चीज़ें गायब थी अलमारी में से. क्या क्या था? उसमें था गोल्ड का था और रोकड़ा था. गोल्ड कितना था? 30 तोला रोकड़ा था, गोल्ड था और 4-5 लाख कैश था. फिर क्या लगा आपको? अब कुछ नहीं लगा सर. फिर हमने लॉक खोला तो फिर हमने इधर उधर कॉल किए कि भाई कुछ होगा तो कर लेंगे इधर उधर, किसी के पास कुछ सपोर्ट हो तो. मतलब अलमारी का ही दरवाजा टूटा है या दूसरा कोई? कुछ भी नहीं हुआ बाजू का सर, सिर्फ अलमारी का लॉक टूटा. बाजू में एक दूसरी अलमारी थी, उसको भी हाथ नहीं लगी हुई थी, सिर्फ एक ही अलमारी को लॉक तोड़ा उन्होंने. अब आगे क्या करना चाहते? अभी हमको आगे बस सपोर्ट करो और हमारा जो गया वो हमें मिलना चाहिए. इतनी मेहनत से लिया हुआ है.